હરિયાણામાં જેવી રીતે અચાનક જ બાજી પલટતી દેખાય છે, કારણ કે હરિયાણામાં બહુ ગાજેલી એક તરફ આમ આદમી પાર્ટી તો ક્યાંય નજરે પડતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, જે ભારતીય જનતા પાર્ટી શરૂઆતમાં પાછળ ચાલી રહી હતી, અચાનક જ અત્યારે એક મોટો જમ્પ દેખાઈ રહ્યો છે અને 35 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી બહુમતીને પાર 49 બેઠકો પર આગળ ચાલી રહી છે। અને જો ભારતીય જનતા પાર્ટી જીતે છે તો પહેલી વખત હરિયાણાના ઇતિહાસમાં એવું થશે કે કોઈ પાર્ટી સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય। આ વખતે કોંગ્રેસે પણ મજબૂત લડત આપી હતી, પરંતુ અને એક્ઝિટ પોલમાં તો કોંગ્રેસ સરકાર બનાવતી દેખાઈ હતી। શરૂઆતના રૂઝાનમાં કોંગ્રેસ આગળ હતી, પરંતુ ત્યારબાદ જે પછડાટ મળી છે, કોંગ્રેસને પાછળ છોડી છે ભારતીય જનતા પાર્ટીએ અને 49 બેઠક પર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ છે, જ્યારે કોંગ્રેસ અત્યારે 35 બેઠક પર આગળ ચાલી રહી છે। એને લઈને જયરામ રમેશે પણ કહ્યું છે કે ઇલેક્શન કમિશન, ચૂંટણી આયોગ અત્યારે ડેટા અપડેટ નથી કરી રહ્યું, ગણતરીમાં બહુ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી છે, અનેક સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ આંકડા આપની સમક્ષ છે।